વલસાડમાં રેલવે ઓવરબ્રિજ માટે સરપંચો વેપારીઓ મેદાનમાં ઉતર્યા 1 લાખ લોકોનો પ્રશ્ન ઉકેલ્યો। વલસાડ ખેરગામને જોડતા કૈલાસ રોડ પર ઔરંગા નદી ઉપર વર્ષોથી જર્જરિત બ્રિજ બનાવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે 18 માસ સુધી અવરજવર બંધ કરાશે। ત્યારે છીપવાડ રેલવે અંડરપાસ ઉપર પણ સમાંતર ઓવરબ્રિજ બાંધવા સરપંચો અને છીપવાડના વેપારીઓએ સ્થળ પર પહોંચી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। ઔરંગા બ્રિજ બંધ કરાશે તો વલસાડ ખેરગામ તાલુકાના વાહન ચાલકોને ગુંદલાવથી ડાયવર્ઝન અપાશે, એટલે આમ પણ છીપવાડ રેલવે અંડરપાસમાંથી 18 માસ સુધી અવરજવર થશે નહીં, જેનો લાભ લઈ ઔરંગા બ્રિજ સાથે છીપવાડ રેલવે બ્રિજ પણ સમાંતર ધોરણે બનાવી લેવા માંગ કરાઈ છે। વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ પર રેલવે ઓવરબ્રિજ બનાવવા અગાઉ વલસાડના સિવિલ એન્જિનિયર પરેશ કનેરિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલી બાદ કાર્યાલયે શહેરી વિકાસ વિભાગને આ મુદ્દો મોકલતા જીયુડીસીએ અરજદારની રજૂઆતો ધ્યાને લઈ છીપવાડ રેલવે ઓવરબ્રિજ માટે પાલિકાનો રિપોર્ટ મોકલવાનો પત્ર પાઠવ્યો હતો। આ મામલે દિવ્ય ભાસ્કરના સતત અહેવાલોને લઈ જાગૃતિ આવતા મોગરાવાડીના પાલિકાના માજી સભ્યો બાદ ખેરગામ તાલુકાના લોકો અને હવે છીપવાડના અનાજ બજારના વેપારીઓ અને સરપંચો સ્થળ પર પહોંચી મેદાનમાં આવ્યા છે। અંડરપાસ 2 વર્ષ બંધ કરવો પડશે। ધમડાચીના સરપંચે કહ્યું કે કૈલાસ રોડ પારડી સાંટપોર કૈલાસ રોડ ઔરંગા નદી ઉપર ઓવરબ્રિજ બનવાનું છે, તેની સાથે જ છીપવાડ રેલવે ઓવરબ્રિજ બની જાય તે હજારો લોકોના હિતમાં હશે, કારણ કે ઔરંગા નદી પર બ્રિજનું કામ 18 માસ સુધી ચાલશે। જ્યારે છીપવાડના અનાજ બજારના વેપારીઓ અને સરપંચો સ્થળ પર પહોંચી મેદાનમાં આવ્યા છે। અંડરપાસ 2 વર્ષ બંધ કરવો પડશે। ધમડાચીના સરપંચે કહ્યું કે કૈલાસ રોડ પારડી સાંટપોર કૈલાસ રોડ ઔરંગા નદી ઉપર ઓવરબ્રિજ બનવાનું છે, તેની સાથે જ છીપવાડ રેલવે ઓવરબ્રિજ બની જાય તે હજારો લોકોના હિતમાં હશે, કારણ કે ઔરંગા નદી પર બ્રિજનું કામ 18 માસ સુધી ચાલશે। જ્યારે છીપવાડનો બ્રિજ બનશે તો તે પણ 1.5-2 વર્ષ બંધ કરવો પડશે। આમ બે બ્રિજ માટે બંને માટે જોઈએ તો 3 વર્ષથી વધુ સમય નીકળી જશે, જેથી ઔરંગાબાદ સાથે જ છીપવાડ બ્રિજ બનાવવામાં આવે તો 2 વર્ષમાં જ પૂર્ણ થઈ જશે, જેથી 1-1.5 વર્ષનો લાંબો સમય બચી જશે અને લોકોને લાભ થશે। ચોમાસાનો પ્રશ્ન પણ ઉકલી જશે। ઓછી વસ્તીમાં જરૂર વિના બ્રિજો બન્યા, છીપવાડ બ્રિજ કેમ નહીં? વલસાડના છીપવાડ અનાજ બજારના અગ્રણી વેપારી દિનેશ ભાનુશાળીએ જણાવ્યું કે ડુંગરીથી અતુલ સુધીના વિસ્તાર સુધીમાં 6થી રેલવે ઓવરબ્રિજ બની ગયા છે, જ્યારે વલસાડ ખેરગામ તાલુકાના 44 ગામોના 1 લાખથી વધુ લોકો માટે ઉપયોગી છીપવાડ રેલવે અંડરપાસ ઉપર બ્રિજ બનાવવામાં શા માટે કોઈ કાર્યવાહી કરાતી નથી તે પ્રશ્ન છે। TV18 ન્યૂઝ વલસાડ।